સીએનજી વાહનોએ ભારતીય લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે। તાજેતરના ભૂતકાળમાં સીએનજી કારની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। જો કે જ્યારે તેના જાળવણીની વાત આવે છે ત્યારે આ વાહનોને અન્ય ઇંધણ પર ચાલતા વાહનો કરતાં વધુ કાળજીની જરૂર પડે છે। તે જ સમયે જો તમારી પાસે પણ સીએનજી પર ચાલતી કાર છે તો તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, નહીં તો તમારી કારમાં કોઈ પણ સમયે વિસ્ફોટ થઈ શકે છે। વાસ્તવમાં સીએનજી સિલિન્ડરની અંદર એક રસાયણ હોય છે જે દર્શાવે છે કે સિલિન્ડરની અંદરથી કેવો છે। સરળ શબ્દોમાં તમે આના પરથી જાણી શકો છો કે તમારે સીએનજી સિલિન્ડર ક્યારે બદલાવવું જોઈએ। આ તપાસની સરળ રીત એ છે કે સિલિન્ડરને કોઈ પણ રિપેરિંગ શોપ પર લઈ જાઓ, જ્યાં તેમને ઊંધો કરો અને કેમિકલ બહાર આવે તેની રાહ જુઓ। જો કેમિકલ કાળા રંગનું બહાર આવે છે તો સમજી લો કે તમારું સીએનજી સિલિન્ડર ચાલતા બોમ્બ બની ગયું છે। શક્ય તેટલી વહેલી તકે તેને બદલો। જો કે જો સીએનજી સિલિન્ડરમાંથી પીળા રંગનું કેમિકલ નીકળે છે તો તેનો અર્થ એ છે કે સીએનજી સિલિન્ડરનું સ્વાસ્થ્ય સારું છે અને તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો। એક બીજી રીત છે જેના દ્વારા તમે સીએનજી વાહનનો લગાવેલ સિલિન્ડરના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો। તમે હાઇડ્રો ટેસ્ટ દ્વારા પણ આ શોધી શકો છો। દર 3 વર્ષે સીએનજી સિલિન્ડરનો હાઇડ્રો ટેસ્ટ કરાવવો જરૂરી છે। આના પરથી તમે જાણી શકો છો કે સીએનજી સિલિન્ડર વાપરવા યોગ્ય છે કે નહીં। જો સીએનજી કાર આ ટેસ્ટ પાસ ન કરે તો તેનું સિલિન્ડર બદલી દેવામાં આવે છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।